Good morning all. Today discuss about in a mass transfer to unit number 1 equipment for gas liquid operations. એમાં ટોપિક છે આપણે આજે જોઈશું પેકિંગની કેરેક્ટરિસ્ટિક્સ અને આપણે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટ્રે ટાવર અને પેક ટાવર વિશે ડિટેલ્સમાં જોઈ ગયા હતા. ઓકે, ધીસ ધ પેક ટાવર એના ટ્રે ટાવર. ઓકે, તો આપણે કન્ટિન્યુઅસલી એની કેરેક્ટરિસ્ટિક્સ જોવાની છે એ જોઈશું આપણે. તો સ્ટાર્ટ કરીએ. Characteristics the following points for a pack tower in random packing and regular packing એના વિશે ડિટેલ્સમાં આપણે જોઈશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ પોઈન્ટ પ્રોવાઈડ ફોર અ લાર્જ ઇન્ટરફેસિયલ સરફેસ. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ એના કેરેક્ટરિસ્ટિક્સ ધીસ વન ઇમ્પોર્ટન્સ છે. 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. પ્રોવાઈડ ફોર અ લાર્જ ઇન્ટરફેસિયલ સરફેસ between liquid and gas. which component interfacial surface કોણ વચ્ચે વધારે છે? લિક્વિડ અને ગેસ વચ્ચે. ઓકે, the surface of the packing per unit volume of the pack space यानी कि શું છે નોટિફિકેશન્સ એપી એરિયા પેકિંગ પર યુનિટ વોલ્યુમ, એનો વોલ્યુમ એટલે એનો એરિયા કેટલો છે તે જોવાનું. should be large but not in a microscopic sense. Simply repeated again, the provide શું છે? provide large interfacial surface between liquid and a gas વચ્ચે. ઓકે, લિક્વિડ અને ગેસનો રેશિયો છે. which one? for a the surface of the packing are unit volume the packed space AP જે અહીંયા આવશે. then should be large but not in a microscope sense. Hence lump cock for the any examples દ્વારા જોઈશું આપણે. so which is a lump of cock for any example. this one have a large surface tanks of their porous structure. એની પોરસ સાઇઝ કેટલી હશે એના બેઝિસ પર આપણે જોઈશું. but most of this would be covered by the trickling ફિલ્મ. એના લેયર આવશે, જે લિક્વિડ એના લેયર ફિલ્મ આવશે ને એ આપણે ઇન્ટરફેસ સર્ફેસમાં યુનિટ નંબર 3 છે ઇન્ટરફેસ ઓફ માસ ટ્રાન્સફર, જે આપણે ઓલરેડી ભણી ગયા છે. ઓકે, દેન ધ સ્પેસિફિક પેકિંગ સરફેસ એપી in any event in a almost always larger than the interfacial liquid and gas surface. which one? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પહેલો જ, જેમ આપણે ઇન્ટરફેસિયલ લિક્વિડ સરફેસ જોયું એ આપણને ગેસ લિક્વિડ અને ગેસનો આપેલો છે. એ શાના બેઝિસ પર આવશે? ધ સરફેસ ઓફ ધી પેકિંગ પર યુનિટ વોલ્યુમ ઓફ ધી પેક્સ એપી શુડ બી લાર્જ બટ નોટ ઇન અ માઇક્રોસ્કોપ સેન્સ. ઓકે, સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીશું આપણે. તો પોસિબલ ડિઝાયરેબલ ફ્લુઇડ ફ્લો કેરેક્ટરિસ્ટિક્સ. this one process desirable fluid flow characteristics यानी कि सम fluid flow conditions પર આપણે ડિપેન્ડ કરવાનું રહેશે કે એનો ફ્લો કઈ રીતે આવે છે લિક્વિડ અને ગેસનો. જે આપણે ટ્રે ટાવરમાં અને પેક ટાવરમાં જોયું તો મોસ્ટ ઓફલી એબ્ઝોર્પ્શનમાં એનો યુઝ થાય છે. ઓકે, then continue. This ordinarily means that the fractional void volume, okay, or fractions of empty space. આ બે વસ્તુ ખાસ નોટ કરી લેજો. void volume and fractions of empty space. The pack bed should be large. The packing must be permitted passage of large volume of the fluid through small tower cross sectional without loading and flooding. જે આપણે ઓલમોસ્ટ હાઈ પ્રેશર ડ્રોપ જોઈ ગયા છે ફ્લોડિંગ રેફ્રિજરેશન્સ, તે સેટિસ્ફેક્ટરી ઓપરેશન્સ પર આવશે. then the with low pressure drop of the gas, જેમાં કોનિંગ, વિપિંગ, ડમ્પિંગ અલગ અલગ ડેફિનેશન આપણે જોઈ હતી. and furthermore gas pressure drop should be largely the result of the skin frictions if possible, since this is more effective than firm drag. and providing high values of this mass transfer coefficient in the weighted wall column, જે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિકમાં.
ઓકે ઇઝ અ વેટેડ વોલ કોલમ ને ટાવર બી કહીશું, જેમાં સિમ્પલી ગેસ અને લિક્વિડનું જ ઓપરેશન્સ છે જે આપણે પ્રોસિજરમાં જોઈશું. Then third point is a simply and very easy point 3 4 5. Number 3, be chemically inert of to fluid be processed. Write down this point. Be chemically inert to fluid being the process, have a structural strength to permit easy handling and installations, represent low cost. The packing are two major types for random and regular packing, જે આપણે ડિટેલ્સમાં જોવાનું છે. ઓકે, તે આપણે ડિટેલ્સમાં જોઈએ. ઓકે, તો નંબર 3 પોઈન્ટ કન્ટિન્યુ કરીશું. બી કેમિકલી ઇનર્ટ ટુ ફ્લુઇડ બિંગ પ્રોસેસ્ડ. ઓકે, જે કેમિકલીની પ્રોસિજર છે એ આપણે ફોલો કરીશું એને. ધીસ વન ફોર અ વેટેડ કોલમ અથવા તો વેન્ચ્યુરી સ્ક્રબર જે આપણે જોવાના છે નેક્સ્ટ ટોપિક્સમાં. Then they have structural strength to permit easy handling and installation. ઇઝીલી હેન્ડલિંગ થઈ જશે અને ઇન્સ્ટોલ બી થઈ જશે ઇઝીલી, અને રિપ્રેઝન્ટ વેરી લો કોસ્ટ, ઓછામાં ઓછું કોસ્ટ ધરાવે છે, જે આપણું પેક ટાવર છે. દેન પ્રોવાઈડ અ લાર્જ સરફેસ, યાદ રાખજો, રિપીટ કરીએ છીએ. કેરેક્ટરિસ્ટિક્સ પ્રોવાઈડ ફોર લાર્જ ઇન્ટરફેશિયલ સરફેસ બિટવીન લિક્વિડ અને ગેસ વચ્ચે. શોર્ટ પોઈન્ટ ડિસ્કશન તમારે ડિટેલમાં લખી નાખવાનું જે હોય તે. સેકન્ડ વન, પ્રોસેસ desirable fluid flow characteristics. And number 2, then number 3, be chemically inert to fluid being processed. Okay, then have structural strength to permit easy handling and installation, and represent the very low cost. In our two types છે, the packings are two major types, random packing અને regular packing. એ ડિટેલ્સમાં આપણે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ રેન્ડમ પેકિંગ. હવે રેન્ડમ પેકિંગના આપણે પેક ટાવરમાં આપણે યુઝ કરી ગયા છે. જો ધીસ વન રેન્ડમ પેકિંગ. ઓકે, જે ગેસ લિક્વિડનું ઓપરેશન્સ છે, સિમ્પલી લિક્વિડ અને ગેસ ફ્લો, ઓકે, અને લિક્વિડ રીડિસ્ટ્રીબ્યુટ કરવાનું પ્રોસેસ થાય છે, અને કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એરિયા, એમાં કોઈ એ નથી. દેન ધ રેન્ડમ પેકિંગ આર સિમ્પલી ડિપેન્ડન્ટ ડમ્પ ટાવર ડ્યુરિંગ ઇન્સ્ટોલેશન્સ all of the fall at random packings. Okay, such very past such readily available materials as a broken stone, gravel, lumps. Okay, આ એક સિમ્પલી 4 પોઈન્ટ છે તે ઇમ્પોર્ટન્સ છે જે રેન્ડમ પેકિંગના મટીરિયલ યુઝ કરીએ છીએ. સ્ટોન્સ, ગ્રાવેલ, લમ્પ્સ ઓર કોક વેર યુઝડ, બટ ઓલ્ધો inexpensive they are not desirable to reasons any small surface and poor fluid flow characteristics for a random packing. And other point, this one common types of this figure માં જોયું આપણે. Okay, is a racing ring are below for a cylindrical stone in diameter ranging from the 6 to 100 mm, જે એનો ચોથો પાર્ટ છે. They may be made of the chemical stoneware or porcelain, which are useful in the contact with most liquid except alkalis, hydrofluoric acid, carbon, which is useful except in a strongly oxidizing atmosphere or metal, or the plastics. The plastics must be especially carefully choose for since they have a diuretin repeatedly with the certain organic solvents, oxygen. Okay, this is a depend on these other metals. જેનો આપણે ચોથો ભાગ યુઝ કરીએ છીએ. પ્લાસ્ટિક્સ મસ્ટ બી એસ્પેશિયલી કેરફુલી ચૂઝ deteriorated rapidly with a certain organic solvents, oxygens, slightly evaluate temperatures. Then wall, જે મેટલ અને પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ તેમાં એડવાન્ટેજીસ એનો કયો છે? ઓફ લાઇટનેસ ઇન વેઇટ બટ સિટિંગ ફ્લોર લોડિંગ લિમિટલી એન્ટિસિપેટેડ that the tower of the eventually fill with liquid. Okay, fill with a liquid. Then the lacing rings in other for internal partitions are less frequently used. The saddle shaped packing barrel and also interlock saddles and variants of them are available in size from the 6 to 75 mm. I પૂછે એનો 6 to 75 mm and the 1/4 to 3 inches. 1/4 to 3 inches છે. And the made of the chemical stoneware or plastics wall rings, and also known as the flex ring, cascade ring, also variant, high packs, also all mode of this regular packing, random packing. Okay, two types છે એના પ્રમાણે આપણે જોયું. હવે રેગ્યુલર પેકિંગની ફિગર જોવાની છે આપણે, એ 1 by 1 જોઈએ.
simply random packing are simply dumped into the tower during any installations. For જેમાં કયા કયા મેટલ યુઝ થાય છે તે જોઈએ આપણે. અને stone, gargoyles, lumps, cork were used, but although inexpensive, they are not desirable for the reasons of smaller surface and a poor fluid flow characteristics. Random packing most frequently used in the present are manufactured, and the common types of the shown in the figure, the 6.28 resting rig માં જોવાનો છે ફિગરમાં આપણે. In the cylindrical, they may be made of porcelain. Okay, the one by one આપણે સ્ટાર્ટ કરીએ. ફિગર 6.28 એ જે રેન્ડમ પેકિંગ માટે છે. ઓકે, the first one random packing એના 6 થી 7 ટાઈપ છે. The first one resting ring, lacing rings, partition ring, barrel saddle, interlock saddles, product design, interlock saddles માં એક ફિગરની અલગ છે. Turret, also ball ring, and this is a figure wise જોઈશું આપણે. These are all these random packing. First one is a resting ring, second one lacing ring, partition ring, interlocks, turret અને ball ring. Resting ring, partition ring, barrel saddle, interlock saddles, and also turret, this one, and last one is the ball ring. So all this figure are the some random tower packings. This one random tower packings no figures છે. And the simply the made of these plastics generally random packings. The after the specific surface and a large surface gas pressure drop in a smaller size, but they cost less per unit volume. In the larger size as for any guidance for a 25 mm or larger are the ordinarily used gas rate 0.25 meter cube per seconds, and the nearly the 500 feet per cube per minute. એની જેટલી બી સ્ટ્રેન્થ ડાયામીટર છે એ પ્રમાણે કરીશું. 50 mm or larger for gas rate of the 1 meter cube per second and 2000 feet per cube per minute. During the installations, the packing are proud into the tower of fall into random and to prevent breakage of the ceramics or carbon packing. The tower may be first be filled with water to reduce the velocity of fall. Okay, this is the point of this. Then the regular packing. તો રેગ્યુલર પેકિંગ પહેલાં ડિસ્કસ કરી દઈએ રેન્ડમ પેકિંગનું, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું છે. કયા કયા મટીરિયલ યુઝ થાય છે, કઈ કઈ ફિગર છે એ જોયું આપણે. ફર્સ્ટ વન છે રેસ્ટિંગ રિંગ, ઓકે. સેકન્ડ વન લેસિંગ રિંગ, પાર્ટીશન રિંગ, બેરલ સેડલ, interlock saddle, turret, ball ring. Generally random packing offer larger specific surface and the larger gas pressure drop in the smaller size, but they cost less per unit volume in the larger size. As a rough guide, packing size of the 25 mm or larger are the ordinarily used for the gas rate, the 50 mm or larger for gas rate of 1 meter cube per second, the 2000 feet per cube per minute. During the any installations, the packing are proud in the tower to fall at random and any prevent breakage of the ceramics or the carbon packing. Okay, regular packing में सिंपली एना पर टाइप जो लिए पहला तो डिस्कस कर लिए. These are the gravity variety, great variety છે જે રેગ્યુલર પેકિંગની. Counter current flow in the already considered are random from this regular packing, as are the arrangement of this figure 6.29 માં જોઈશું આપણે કે કયા કયા ટાઈપ્સના આવી શકે છે. Then the regular packing are offer the advantages of the low pressure drop for all gases and greater possible fluid, and they are usually at an expense of more costly installation than the random packing. Stacker resting ring are economically partial only in a very large size. There are several modifications of the expanded metal packing. Inexpensive, frequently used large void spaces. Okay, these are simply these are the great variety for random packing. Which material to be fabric cylinders, metal garagings arrangement માટે જોઈશું. ગેસ પ્રેશર ડ્રોપ લો હાઈ ને જે બંને માટે આવશે, લિક્વિડ અને ગેસ માટે જોવાનું રહેશે. There are several designs, જે આપણે ડિઝાઇન જોઈએ આપણે especially one by one. Okay, this is the types. Importance this one. The first one resting ring છે આપ્યું, એ આપણે ટોપ વ્યૂ પરથી જોવાનો છે, જે ફિગરમાં જુઓ ટોપ વ્યૂ પરથી આપ્યો છે. Then the double spiral ring,
ઓકે, ડબલ સ્પાઇરલ રિંગ બી પાર્ટ, ધીસ વન ડબલ સ્પાઇરલ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું રેસ્ટિંગ રિંગ, એમાં ડબલ સ્પાઇરલ રિંગ છે. થર્ડ વન છે સી ઇઝ ધ સેક્શન થ્રુ સિલિન્ડ્રિકલ, સેક્શન વાઇઝ, ઓકે, વન બાય વેવ્સ, ધીસ વન સિમ્પલી. એન્ડ દેન ધ લાસ્ટ વન ઇઝ ધ વુડ ગ્રીડ, જે આ રીતે આપ્યું છે, ધીસ વન, ઓકે, જે આ રીતે છે. દેન બટ ઇન ધી કન્સિસ્ટ ઓફ મેટલ aggregating device installed in the pipe to the cause for a multiple of splits for countercurrently flowing fluids into the left and right hand streams, breaking each stream down the increasingly smaller streams. Okay, the mass transfer restriction with a very low pressure drop માં આવશે. Okay, this is a completely a random packing અને regular packing નો પાર્ટ્સ છે, જે આપણે ફિગર વાઇઝ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ ધ કેરેક્ટરિસ્ટિક જોઈએ આપણે, ધીસ વન, જે 5 પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોવાઈડ ફોર અ લાર્જ ઇન્ટરફેશિયલ સરફેસ બિટવીન લિક્વિડ એન્ડ ગેસ, produce desirable fluid flow characteristics, be chemically inert to the fluid being processed, have a structural strength to the permit easy handling and installations, represent a low cost. 5-6 टाइप से नाम जो है फिगरना. जनरल रैंडम पैकिंग्स ऑफर, ओके, दीज आर द ग्रेट वेराइटीज़. रेगुलर पैकिंग टाइप जो है, ओके, रेस्टिंग रिंग तो टॉप व्यू, ओके, जैसे पार्ट बी डबल स्पायरिंग रिंग. थर्ड वन सेक्शन थ्रू एक्सपांडेड मेटल लास्ट पैकिंग છે, અને લાસ્ટ ઇઝ ધ ગ્રુડ વુડ. ઓકે, થેન્ક યુ સો મચ, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે.